અંકલેશ્વરમાં વિવિધ હાટ બજારમાં ધંધો કરતા વેપારી દ્વારા મામલતદાર અને એસડીએમને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમારી રોજીરોટી છીનવાઈ રહી છે. હાટ બજાર તમામ ચાલુ કરવાની માંગ કરી હતી. સ્થાનિક આગેવાનો અને હાટ બજારના આયોજકો પણ સાથે જોડાયા હતા. તાજેતરમાં છેલ્લા 10 દિવસમાં અંકલેશ્વર મામલતદાર દ્વારા ટ્રાફિક સમસ્યા અને ગંદકી તેમજ મંજૂરી વગર ધમધમતા હાટ બજાર બંધ કરવા પોલીસ અને જે તે 12 ગામના તલાટી કમ મંત્રીએ હુકમ કર્યો હતો. આ 12 ગામમાં ભરાતા શનિવારી, રવિવારી, બુધવારી, સોમવારી, ગુરુવારી, મંગળવારી બજારમાં દુકાનો ખોલતા નાના છૂટક વેપારીઓ તેમજ શનિવારી બજારના આયોજક અને આયોજકો દ્વારા અંકલેશ્વર મામલતદાર અને એસડીએમને બજારો પુનઃ શરૂ કરવાની માંગ સાથે લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. નાયબ મામલતદાર ભરત પટેલને આવેદનપત્ર પાઠવી તેમના દ્વારા નાના ધંધા રોજગાર મેળવતા વેપારીના પરિવારની આજીવિકા છીનવાઈ રહી છે. તેમના પરિવારને હાટ બજાર બંધ થશે તો ભૂખે મરવાનો વારો આવશે, ત્યારે તમામ બજાર ચાલુ કરવા માટેની માંગ કરી હતી. મારું નામ છે અંકિતભાઈ મનસુખભાઈ પટેલ. હું વર્ષોથી શનિવારી હાટ બજાર ચલાવું છું અને બધા વેપારીઓ રોજગારી અને ધંધો કરે છે શનિવારી હાટ બજારમાં, અને બધા જ બજાર ચાલુ થવા જોઈએ. હરેક બજાર માર્કેટ ચાલવા જોઈએ કે બધાની રોજગારી ચાલે. અમારી કોઈ સરકારી નોકરી નથી, બરાબર. અમે મહેનત કરીને જીવીએ છીએ અને પોતાની જાતે મહેનત કરીએ છીએ અને બધાના રોજગાર બી એની પર ચાલે છે. છોકરાઓ ભણવાનો ખર્ચો બી અમે હાટ બજાર પરથી કરીએ છીએ. એટલે અમારા હાટ બજાર, હરેક હાટ બજાર ને બધા જ હાટ બજાર ચાલવા જોઈએ. આટલી અમે મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમારા જે પેપર ટેબલ પર મૂકેલા સાહેબ અમને સહી કરીને આપો તો અમારી આગળની ભવિષ્ય અને અમારું રોજગારી ચાલે. આટલું અમે કહેવા અહીંયા આવેદનપત્ર સાહેબને આપવા માટે આવેલા છે અને આવેદનપત્ર સાહેબને આપી દીધેલું છે. હજુ આવેદનપત્ર સાહેબને આપેલું છે, કીધેલું છે કે ભાઈ બજાર તમે ચાલવા દો, અમે આગળ ઉપર સાહેબને વાત કરીશું અને રિક્વેસ્ટ કરીને તમને આગળ અમે પ્રોસેસ કરશું.